અને ઝાર લઈ અને કૃષ્ણ આવી રહ્યા છે. ભગવાન ધીમે ધીમે ચાલે છે. એ ઝારના દાણાઓ જમીન ઉપર ઢોળાય છે. સુખિયા પાસે આવ્યા, વધેલી બધી ઝાર સુખિયાને આપી દીધી છે. કૃષ્ણના દર્શન કર્યા એટલે સુખિયાની આંખમાં આંસુ છે. એ સુખિયા માલણની કથા છે. કહે છે કે એક સુખિયા નામની માલણ છે. આ સુખિયા પણ એક ગોપી જ છે. બધા જ ગોકુળની અંદર કૃષ્ણમય છે. ગોકુળમાં રહેનાર પ્રત્યેક સ્ત્રી એ ગોપી છે. આ સુખિયાનું કામ શું? તો કે એક ટોપલાની અંદર ઘણા બધા ફળ ભરી આખો દિવસ ગોકુળમાં ફરે, બધા ફળ વેચે અને જે ફળ વેચે એમાંથી પોતાના પરિવારનું ગુજરાન કરે. આમ તો ઘણી ગરીબ છે, પણ છતાંય નામ છે સુખિયા. કારણ કે હૃદયમાં કૃષ્ણ પ્રત્યે પ્રેમ છે. અને કૃષ્ણનું સ્મરણ કરતા કરતા ફળ વેચે છે. સવારે નીકળે એટલે કૃષ્ણની યાદ આવે, કહેતી જાય કે ફળ લઈ લો, ફળ લઈ લો. અને કૃષ્ણની યાદ આવી જાય એટલે સુખિયા બોલવા માંડે કે કૃષ્ણ લઈ લો, કૃષ્ણ લઈ લો. કયો મંત્ર? શ્રી કૃષ્ણમ શરણમ મમ. એટલે આ સુખિયા વારંવાર નંદાલયની પરિક્રમા કરે છે. આજ ભગવાને વિચાર કર્યો કે સુખિયા ઉપર મારે કૃપા કરવી છે. સુખિયા આજ કૃષ્ણમય થઈ છે. આ જે દિવસ છે કે જે દિવસે જે સમયે ઈશ્વરની અનુભૂતિ થવાની છે. એવી રીતે આપણે કોઈ વસ્તુ જોઈતી હોય, એના બદલામાં આપણે રૂપિયા આપવા પડે. એ સમયે કોઈ વસ્તુના બદલામાં અનાજ આપવામાં આવતો. તો ફળ લઈ અને કૃષ્ણ અંદર ગયા અને અંદરથી એક મોટી કોઠીમાંથી બંને ખોબાઓ ભરી અને ઝાર લઈ અને કૃષ્ણ આવી રહ્યા છે. ભગવાન ધીમે ધીમે ચાલે છે. એ ઝારના દાણાઓ જમીન ઉપર ઢોળાય છે. સુખિયા પાસે આવ્યા, વધેલી બધી ઝાર સુખિયાને આપી દીધી છે. કૃષ્ણના દર્શન કર્યા એટલે સુખિયાની આંખમાં આંસુ છે. ઘરે આવીને જોયું, બાળકો કહે છે કે માં તું શું લઈ આવી? આજ કેમ ટોપલો ખાલી છે? આજે અમે શું જમશું? અને જ્યાં ટોપલો જોયો ત્યાં ઝારના દાણાની બદલે સાચા મોતી દેખાણા છે. ભગવાને સુખિયા માલણ ઉપર અનુગ્રહ કર્યો છે. આ કથાનો મર્મ શું? તો કે માલણનું નામ છે સુખિયા. આ જગતમાં સુખિયા કોણ? મોટા ભાગનો સંસાર દુખિયા છે. જ્યાં જુઓ ત્યાં બધાય દુખિયા. સુખિયા તો એ જ થઈ શકે કે જેણે પોતાના કર્મના ફળ ભગવાનને આપી દીધા. કર્મ પોતે કરે છે, પણ કર્મનું ફળ જે ઈશ્વરને અર્પણ કરી દે એ સુખિયા. રજભર સુખિયા ક્યાંય ન દેખ્યા, જ્યાં જોઉં ત્યાં નર દુખિયા. રજભર સુખિયા ક્યાંય ન દેખ્યા. રાજા ભી દુખિયા, પ્રજા ભી દુખિયા. રાજા ભી દુખિયા, પ્રજા ભી દુખિયા. સાધુ સન્યાસી
દાસીને સુખ નવ હોય રજભર સુખિયા ક્યાંય ન દેખ્યા રજભર સુખિયા ક્યાંય ન દે પોતે છોડ વાવ્યો છે, બીજ પોતે લઈ આવી છે. છોડ વાવ્યો, છોડને મોટો પોતે કર્યો, પાણી પોતે સિંચ્યું અને એ છોડમાંથી જે ફળ ઉગ્યા એ ફળ આપી દીધા કૃષ્ણને. એટલે કે આ સંસારમાં રહીને મહેનત પોતે કરી, ખૂબ મહેનત કરી, ખૂબ મહેનત કરી અને મહેનત કર્યા પછી કર્મના ફળ છે એ ઈશ્વરને અર્પણ કરી દીધા. કર્મણ્યે વાધિકા રસ્તે માં ફલેશુ કદાચ. ગીતામાં આ જ બોધ યોગેશ્વર કૃષ્ણને આપે છે કે કર્મ કરવું એ તારો અધિકાર છે, પણ તારા કરેલા કર્મના ફળ તું મને આપી દે, ફળની અપેક્ષા ન રાખ. ચાંદો ભી દુખિયા સૂરજ ભી દુખિયા ચાંદો ભી દુખિયા સૂરજ ભી દુખિયા નવલખ તારા ને સુખ ન હોય નવલખ તારા ને સુખ ન હોય રજભર સુખિયા ક્યાંય ન દેખ્યા રજભર સુખિયા ક્યાંય ન દેખ્યા જ્યાં જોઉં ત્યાં નર દુખિયા રજભર સુખિયા ક્યાંય ન દેખ્યા રજભર સુખિયા ક્યાંય ન દેખ્યા. સુખિયા તો એ જ કે જેણે કર્મના ફળ ઈશ્વરને અર્પી દીધા.